હિન્દુ રાષ્ટ્રની વાતોની વચ્ચે આપણે હંમેશા એવું જોયું છે કે ઘણા બધા હિન્દુ ધર્મના લોકો છે તે ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર બને છે અને સૌથી વધારે જો આ વાત હોય તો એ છે આદિવાસી સમાજના વિસ્તારના લોકોની। કારણ કે ઘણા બધા આદિવાસી લોકો એવા છે કે જે હિન્દુ ધર્મને છોડી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર બન્યા છે। કારણ ઘણા બધા સામે આવ્યા છે, પરંતુ આજે જ્યારે આ વાત સામે આવી છે, ઘણા બધા આદિવાસી સમાજના લોકો છે તે ધર્મ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને તેમને કઈ રીતે અટકાવવા જોઈએ, કઈ રીતે આ ધર્મ પરિવર્તન થાય છે તેમને લઈને હવે ખુલાસો કર્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અવારનવાર આપણે ઘણા બધા નેતા એવા છે કે જેમને સાંભળ્યા છે કે એવું કહેતા હોય છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, પરંતુ જ્યારે હિન્દુ ધર્મની વાત આવે છે ત્યારે એ પણ સામે આવે છે કે હિન્દુ ધર્મને બચાવવા માટે કેટલા પ્રયત્ન થઈ રહ્યા છે। આદિવાસી સમાજમાં કે આદિવાસી વિસ્તારમાં તમે જાઓ તો તમને એવું દેખાશે કે અહીંના લોકો છે તે મજબૂર બને છે કેમ પોતાની જે જૂની સંસ્કૃતિ છે તે ભૂલવા માટે અને ખાસ હિન્દુ ધર્મને છોડી અને ખ્રિસ્તી ધર્મમાં જવા માટે, ખ્રિસ્તી ધર્મને અપનાવવા માટે લોકો તૈયાર થઈ જાય છે। અંધશ્રદ્ધા પણ ત્યાં એટલી છે અને કહી શકાય કે ઘણી બધી સુવિધા આપણી જે સરકાર આપે છે તે પણ આદિવાસી સમાજના લોકો સુધી નથી પહોંચી। એટલા માટે સ્વાભાવિક છે કે એ લોકો મજબૂર બનતા હોય છે કે અમને જો કોઈ નાની મોટી સહાય કરે, એમને ક્યાંક બીમાર હોય તો કોઈ બીમારીમાં મદદ કરે અને લોકો એવું સમજાવે કે તમારા ધર્મ કરતાં જો ખ્રિસ્તી ધર્મમાં સારું છે તો તમે આવી જાઓ, તો સ્વાભાવિક છે કે ભોળા માણસો છે એ ક્યાંક એ સમજી અને એ તરફ જતા રહેશે। પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણે બધા લોકોએ અને ખાસ કરીને જેટલા પણ જે નેતા એવું કહી રહ્યા છે કે હિન્દુ ધર્મને બચાવવાની જરૂર છે, ત્યારે તમામ નેતાઓએ સૌથી પહેલા તો આદિવાસી વિસ્તારના લોકોથી શરૂઆત કરવાની જરૂર છે। કારણ કે સૌથી વધારે ધર્માંતરણ ત્યાં જ થાય છે અને ખાસ આપણે મોરારી બાપુને પણ એવું જ સાંભળ્યું હતું બોલતા કે શિક્ષકોની સામે પ્રફુલ્લ પાનસેરિયાએ કાર્યવાહી કરવાની જરૂર છે। ઘણા બધા શિક્ષકો એવા છે કે જે ધર્માંતરણ કરવા માટે બાળકો એમના પરિવારોને ક્યાંક સમજાવતા હોય અને આખો પરિવાર માની પણ જતો હોય છે, પરંતુ હવે જ્યારે આ ધર્માંતરણનો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો છે, દેવ મોગરાની અંદર એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ભરૂચના જે સાંસદ મનસુખ વસાવા છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એ કાર્યક્રમમાં જે મનસુખ વસાવાએ જે આપણા ઘણા બધા આદિવાસી સમાજના લોકો છે તે ધર્માંતરણ કરી રહ્યા છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વચ્ચે દેવમોગરાનું સ્થાન આવ્યું છે, જ્યાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 3 સ્ટેટના આદિવાસી ખૂબ મોટી સંખ્યામાં આવે છે। આ દેવમોગરા નજીક એક જગ્યાએ આજે એક વિશાળ સંમેલન મળી રહ્યું છે। આ સંમેલનમાં ખાસ કરીને આદિવાસી સમાજની અંદર હિન્દુ ધર્મનું કામ કરતા હોય, હિન્દુ જાગૃતિનું કામ કરતા હોય અને અલગ અલગ સંપ્રદાયનું કામ કરતા હોય એવા સંતો ભક્તોનું સંમેલન છે। આમાં ભજન મંડળના સાધનો પણ અહીંયા વિતરણ થવાના છે અને આપી દીધા છે અને કેટલાક આપવાના પણ છે અને કેટલાક વિતરણ પણ થઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રોમાં જે કામ કરે છે ભક્તો એમને ભજન મંડળના સાધનો વિતરણ કર્યા છે અને આનાથી અમે સંદેશો આપવા માંગીએ છીએ કે વધુમાં વધુ કે આદિવાસી સમાજ જે અન્ય ધર્મમાં કંઈક ને કંઈક લાલચથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, એક રોકવા માટેનો પ્રયાસ છે। હિન્દુ ધર્મ સાથે વધુમાં વધુ લોકો જોડાય એનો આ એક પ્રયાસ છે અને જેથી કરીને આવનારા દિવસોમાં જે ધર્માંતરણની પ્રવૃત્તિ જે છે એનાથી સદંતર રોક લાગે એના માટે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અહીંયા નૌતમ સ્વામીથી માંડીને અલગ અલગ સંપ્રદાયના સંતો, ભક્તો, કબીર સંપ્રદાયના પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આદિવાસી વિસ્તારની અંદર પ્રલોભનોથી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થાય છે અને એમાં રોકીશું અમે। તો જે રીતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જે પ્રતિક્રિયા આપી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।